સિહોર વાયવાયપી ગ્રુપ દ્વારા 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો। બ્લડ છે એ માણસને બીજા માણસને જ આપવું પડે છે। પ્રાણીઓનું બ્લડ પણ માણસને ચાલતું નથી, એટલે બ્લડની આટલી બધી કિંમત છે
આટલું બધું મહત્ત્વ છે કે જ્યારે તમે હોસ્પિટલમાં જાઓ અને ક્યારેક ઇમરજન્સી આવે ત્યારે ખબર પડે કે આ બ્લડનું કેટલું બધું મહત્ત્વ છે. તો અમે સિહોરમાં દર વર્ષે 2 વાર બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. એક 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે અને એક 15મી ઓગસ્ટ આ દિવસે. દર વર્ષે અમે છેલ્લા 17 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ સિહોરની જનતાનો અમને ખૂબ સાથ અને સહકાર મળે છે. આજુબાજુના ગામોમાંથી પણ બ્લડ દેવા માટે આવે છે અને ખાસ રેડક્રોસ સોસાયટીનો આભાર અમે એ માટે માનીએ કે ક્યારે પણ બ્લડની જરૂર પડે તો પણ કોઈ પણ વ્યક્તિને ના પાડતા નથી, તરત જ એને બ્લડ આપી દે છે. તો મિત્રો, હજી પણ જ્યારે આવા બ્લડ કેમ્પના આયોજન થાય ત્યારે તમે બ્લડ દેવા અચૂક આવજો અને અમે રેડક્રોસ સોસાયટીનો આભાર માનીએ છીએ. અને આજે અહીંયા સિહોરમાંથી કે સિહોરથી બહારથી જે કંઈ લોકો બ્લડ દેવા માટે આવ્યા છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. 23 માર્ચ એટલે શહીદ અને ક્રાંતિકારીઓ જે થઈ ગયા એમની માટેનો દિવસ છે. જ્યારે ક્રાંતિની યુદ્ધની વાત આવે બરાબર એટલે રેડક્રોસ અને રેડક્રોસના બ્લડ ડોનેશન યાદ આવે. આજે શિહોરમાં કામ કરતી યુથ પરિવર્તન સંગઠન જે મિતેશભાઈ અને એમની ટીમ એમના કાર્યને ખરેખર સરાહનીય કોંગ્રેચ્યુલેશન આપવા પડે કે આટલું મોટું કામ બરાબર એ દર વર્ષે 2 વખત એ રેડક્રોસને આપે છે. અમારું રેડક્રોસની બ્લડ બેંક લગભગ 2021 એટલે 7 વર્ષથી કાર્યરત છે, જેમાં કોઈ નો રિપ્લેસમેન્ટ વગર બ્લડ અમે 7 વર્ષથી આપીએ છીએ. કોઈ પાસેથી સામે જવા દીધું નથી. બરાબર, પેશન્ટના સગા આવે એટલે એને પહેલાં બ્લડ આપી દેવાનું. બરાબર, પછી એને જ્યારે કોઈ એવી ઈચ્છા થાય બ્લડ ડોનેશન માટેની તો એ કરી શકે. આ રીતે રેડક્રોસ કામ કરે છે અને આ સંગઠન પણ ખૂબ જ એક કહેવાય કે અદ્ભુત એમની સેવા છે. અલગ અલગ દિવસે એ લોકો અલગ અલગ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. તો એમને પણ અને એમની ટીમને પણ મિતેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. બરાબર, આભાર. થેન્ક યુ.